આમ જો 8:30 વાગ્યા ને આ છે ને મોગોટું ખડકવાનું હતું બધા એ સાઈડ ટ્રેક્ટર એક ગુ ને કઈ પડ્યું 2 ટ્રેક્ટર છે ને તો અટાણમાં ખડકલીએ ને તો પવન ઉડે ને દૂધો કાકો આવ્યા દૂધો કાકો આજ જરીક મોડે આવ્યા કે પાણી આવ્યું હતું ને તે ઝાડવામાં પાણી નાખતા હોય મીઠું પાણી આવે એટલે ઝાડવાનું જળે ને મીઠું પાણી મીઠું પાણી જ આવે વધારે ગમે એ વધારે ગમે બધા નળનું પાણી નર્મદાનું આવે ને નર્મદાનું આવે ને પાણી લગભગ હા એ નર્મદાનું આવે નળમાં ને પવન નથી નહીં પેલા ખડકે દઈએ તો સારું ના કાલે અમે હા હોય મહેનત કરીને માથે તમે પાણી ખરે એ તો ઉડી તો ખરી બધા મેં પવન નથી વાંધો નહીં હા પવન નથી પેલા ખડકાઈ જાય ને તો સારું પાસે 2 ટ્રેક્ટર ઉખાય ને નાખવાનું છે ગોડાઉનમાં કાલે વહેલા આવે તો કાલે પછી ભર્યું હોય તે કાલે તો પછી હા પછી 4 વાગે ગયા હતા 5 ટ્રેક્ટર પગ્યા ને વાગે ગયા તે વટાણે ખડકે ને પછી અમારે ભીહું ને બધું નાશ બંધાઈ હતી વટાણે તાડાવાળા ખીલા કરી નાખ્યા બપોર પછી ના બદલાવાની હતી ટ્રેક્ટરને લઈ જવામાં પૂરી થઈ પછી વરે ભીહું બદલાવીએ ને વરે પાછી બદલાવીએ ને કરતા વટાણે ખડકે દઈએ તો સારું તે પવન નીકળે પેલા ખડકાઈ જાય ને તો સારું હાલો ખડકે નાખો તમે વારે નાખો હા પૂણા 10 વાગ્યા આમાં છે ને રીંગણા અમારે ઓરા જેવા થયા મોટા મોટા ઓરા કર્યા જેવા રીંગણા થયા ચાલે વાળા ને ઓરા કરીએ તો હાલે એકાદો દી જારન કરીએ તો હાલે ને આજ કરીએ તો હાલે મલક યાર ઓરા જેવા જાંબલી કલર મસ્ત હા રીંગણ દેખાય છે લાલી આ હે ને ધૂળ ઉડે અમે મોગોટ ઉઠાલું હતું ને તેવા હાટો રીંગણીમાં જારી આ એટલા બધા ઓરા થઈ જાય ગોળા ગોળા હોય ને તે ઓરા ભાઈ સાઈ થઈ જાય ને વાલમાં છે બી રે હું તક થઈ જાય હું કે દુખ થાય બી ના કારેલ હોય ને પાકે ત્યાં બી હોય ને કાઢેલી નીકળે કા લાગે બી પણ હાવ ખાલી છે પાકલ મોટા મોટા કારેલા હતા ને એ તમે રાખ્યા હતા પણ બી હોય ને કોઈને વાવ હોય તો હાલે આમાંથી નીકળે અરે હે આનો હાલે આ ઝીણા ઝીણા મોટા મોટા બી હોય ને તો વાવ વાસ ઉગે જાય વાવીએ ને મેં રાખ્યા કારેલા બી મોટા કારેલા હતા ને પેલા પાક્યા હતા ને આ ટ્રેક્ટર જે પડ્યું ને એક ખાલી થાય ખાલી થઈ જાય ને પછી આ ટ્રેક્ટર લઈ જાય આ લીંબુ હોય ને હું ફ્રીજમાં ભૂલા ગઈ હતી 3 લીંબુ હે હા બરફ થયા હતા બરફ ગઈ ને તે ઉગડે ગયા ને સુગંધ મસ્તી ના લીંબુ નાઠા કેવાય એ વાળા બગડે વાનો સેફ કરા જોઈએ કીરાક નીકળે રબડ જેવા થયા હા આખીમાં હાલે એને કઈ સાફ કરવામાં હાલે ગેંડીમાં ને સાફ કરા રાસે મબરા લાડવા છેલ્લા છેલ્લા અટાણે મજા આવે ખાવાની ઘરવાળી વસ્તુ કે ક્યારે ખવાય ને કડકડિયા થાય ને ઠાવકો પાક કરીએ ને તો હે ઝીણકા કે ઝીણકા બનાવે જેટલો ખાવો હોય ને એટલો હાલે 5 લાડવા 5 તમારથી લીધું કે હા કડકડિયા થાય ઘરવાળી ભાવે અટાણે યાર ગરી વસ્તુ અમુકને નોઈ ભાવતો એવું ને મળે તો બારી મેળે ગરી વસ્તુ બહુ જ બહાર લુગડા ઢેગલું હોય ને કુંડે કરે આમ કાલ મોગોટ ફરવાનું ગતા નથી મલકના લુગડા હતા આજ ધોવાના થયા કાલના તે પાછું ના કૂસો ઉઠીએ તે વાટું પહેલાં જટ ખાઈને પછી લુગડા ધોત્યા પાણી કૂસાવું થઈ જાય મોગોટાને ધોયું ને તે પાછું ના ધોવા હે હા બહાર છે છોકરીનું ગોડાઉનના માટે ટ્રેક્ટરના બહાર આવીને તે ખાઈને પછી ધોતી આવે તો વેલા ધોવા જવા ટાઈટનું વેલા લુગડા ધોવાનું મન ન થાય જે તડકો થાય ને તો ધોઈ ખાઈ લાવ 11 વાગ્યા ને મારે રોટલી વગાડી રોટલી ત્યાં કરું અમે ગબેલો હતી અને અમુક વગાડે રોટલી પીએ અલગ અલગ ને બોલાવે સાહેવારી કરવી મારે ત્યાં બટેટા ટમેટા લસણ ધાણા મીઠો નીકળો કાંઈ મસાલા નથી મરચાં નાખવા તો એ પણ ભાઈ લસણ મરચાં કરી શકે વારી કરવી વાટું લસણ ફૂટા લીધું મંજુ ભાઈ લસણ ફરી દીધું ને કપડા કરી દીધા હું કામ કરતી હતી કેમ રાડી રાખે ને વઘાર કરી નાખે અમે ગબેડો પી બધા અલગ અલગ નાની
કેતો અલગ અલગ નામ કેતા ખેડૂત માણસ તો કરે છે. પેલું મારા ખબર ના મોટા કપમાં વઘાર હતી રોટલી થોડીક વધારે ને હળદી મિક્સ થઈ જાય બધે મસાલા માટે બટેટાને 2 મિનિટ તેલમાં સોળે ને એટલે સોળી જાય ટમેટા હોય તો વાર લાગે વાર પેલા બટેટા સોળવાના ઝીણા ઝીણા મોડા બહુ વાર નહીં લાગે ટમેટા પછી લહણ થોડીક તેલમાં છોડવી પછી મસાલા નાખી ચટણી નાખો પેલા ભૂકી ચટણી નાખો લવણ નાખી તો ભૂકી ચટણી આવે તો મિક્સ ન થાય મળવા ધાણા જીરું મસાલા આવે ને મારા હિસાબે જ નાખા અમુક ઝાઝા થોડા ખાતા હોય એ પ્રમાણે હોય અમારે ખાય એ પ્રમાણે નાખેલા મીઠું અમે સાચથી જ નાખા કે વાંચેથી મીઠું નાખે તો જ મને અટકર આવે લગાવે ને બહુ અટકર ન આવે વાંચેથી નાખે મિક્સ કરી નાખી આમાં ડુંગળી ને વટાણા જે ભાવે એ બધું નખાય વટાણામાં પાસે હે ને ડુંગળી બહુ ખાઈ નહીં વાંચે ડુંગળી નથી નાખી ને વટાણાને કરી મસાલા પાકેટાલા કરી પકવ્યું બધા છે ને મસાલા સળગા ત્યાં રોટલીને કટકા કરે છે ને એ આમ નાખે મસ્ત કેરવા નાખે પછી તૈયાર થઈ જાય અમારો ગભેડો વઘાર રોટલી સી બોલી હાલે અમારે વધારે પૂરતું ગભેડો હોય આને મિક્સ કરવું થોડું કપડી લાગે અહીં નહીં ખાવી તો હાલે પણ શાક રાખશું શાકમાં રસોઈ થાય આ ચા ભેગી ખાવી ને તો હાલે એને દહીં ભેગી ને ચા ભેગી ચા નાખીને તારો આખો કલર બદલે જાય આ ને રોટલી સળગી વઘારમાં ઠાવ કરું છોડવા એટલે એમાં ચા નાખી મોટા મોટા 2-3 વાટકા નાખી હે ને અને ઘડી સળવા દે જો કલર બદલાતો ને થોડીક વાર સળવા દે સીધું ઢાંકે પછી ઉપરથી નાખી ધાણા લીલા ધાણા ઉપરથી થોડાક ધાણા નાખી દે લીમડો ને બધા ઓલા હતી ભરી જાય ત્યાં થાય ગેસ બી બંધ કરી દીધો ખાઈ લીધું ઓલા બાકી છે બેસવામાં એ મોગોટ ઉતારે તો થોડું ઉતરે જાય પછી ખાય ડોંકી તો બર કરવું પણ હમણાં તો હાવ થોડી થોડી તે વજન વાળી ગરમ ગરમ પાણી આવે ને દેશી વાટકા હતો ને અમે મંજુ પીને ખાઈ લીધું ને બીજા બાકી પછી થોડો ઘણો ઝાકડો હતી ઉતારીએ પછી કહેતા હતા ખાવ એવું ગરમ ગરમ પાણી ધોઈએ ને તો અસર થાય તાજું હિસે ને તો ગરમ રહીએ નકર ટાઈટનું તરત નાનું ટાઢું થઈ જાય એવા હતું હિસે ને પછી ધોઈએ
તો ગોડાઉનમાં મોગો તો આખું ભરાઈ ગયું ને ઠકાડે ને ટ્રેક્ટર ખાલી બે ટ્રેક્ટર ખાલી થાય